સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી કાપડ બજારની શાન ગણાતી બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી હતી। આ દુર્ઘટનામાં અંદાજે 10 લાખ રૂપિયાની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે। વિગત અનુસાર ગઈકાલે મોડી રાત્રે બોમ્બે માર્કેટની બે વિંગના કોમન મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી। મીટર પેટીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર લાગેલી આગે બાજુમાં જ આવેલી શ્રી નાગણેચિયા ટેક્સટાઇલ નામની દુકાનને પોતાની ઝપેટમાં લીધી। આ દુકાનમાં સૂટ, શેરવાની અને કુર્તાનું મોટાપાયે કામકાજ થતું હોવાથી કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી। પૂણા ફાયર સ્ટેશન ઓફિસર દિનુ પટેલના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે 3 ફાયર સ્ટેશનથી 7થી વધુ ગાડીઓ તૈનાત કરાઈ હતી। ભારે ધુમાડાના આગના કારણે કામગીરીમાં અવરોધ આવ્યો, પરંતુ 2 કલાકના સતત પાણીના મારા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। દુકાન માલિકના જણાવ્યા મુજબ લગ્નશાળાની સિઝન પૂર્વે તૈયાર કરવામાં આવેલો સ્ટોક આગમાં નાશ પામ્યો છે। સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।